તો સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતારો। સંમત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા। સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ અરદેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંમત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા પહેલા કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈબીજ દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે। પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે। પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે। પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે। આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા। આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ। સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય, જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે। તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને શગુનનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા। તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે। બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે। એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે। મોટાભાઈ, શું નામ આપનું? સંજય ઝાલાવાડિયા। સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા? આપણે અરદેસર કોટવાલા જે છે તેને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી। તે પછી દર વર્ષે ભાઈ બીજે પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે। મહારાજના આશીર્વાદ છે અરદેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે એકવાર। બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાઘ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે, લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાઘ